જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આજેથી ધૂળેટી એટલે ધૂળેટીનો તહેવાર એટલે મસ્ત બધા ઉજવે છે. તો હું આવીને બેઠી છું મારા વાડે મારી ગાયો પાસે. હું ઘરે હોઉં એટલે થોડી વાર મારા વાડે આવીને બેસું જ મારી ગાયો પાસે. થોડું સારું લાગે. આગલા વિડીયોમાં મેં પણ તમને કીધું હતું કે તમે પણ ગાયો રાખજો, અને ગાયો ના રાખો તો કંઈ નહીં, પણ કોઈ મૂંગા પ્રાણી પાસે જઈને થોડી વાર બેસજો તો મને પણ શકૂન લાગશે. અને હું મારા વાડે આવું મારી ગાયો પાસે, મારા કૂતરા પાસે, તો મને બહુ આમ સરસ લાગે. બીમાર હોઉં તોય મને આમ કંઈ થયું નહીં એવું જ મને આમ અનુભવ થાય. એટલે તમે પણ આ મારી કીધેલું વિચારજો અને કરજો. જો તમને કેવું લાગે, ફરક પડે છે કે નહીં. અને જો તમે ગાયોને, કૂતરાને, ગમે તે પશુ પ્રાણીને ખવડાવશો તો તમને પાછું દૂધનું એ મળશે, દૂધનું પુણ્ય મળશે. એટલે તમે પણ પશુ પક્ષી પ્રાણી પ્રત્યે પ્રેમ રાખજો. હમણાં તો ઉનાળો આવે છે એટલે પશુ પક્ષી માટે પાણીના કુંડા ભરજો. પાણી તો કંઈ વેચાતું લેવા જવાનું નહીં આપણે, એટલે પાણીના કુંડા ભરજો. ઢાબુ હોય તો ઢાબા પર પાણી ભરી દેજો. ઝાડ હોય તો ઝાડ પાસે આમ બાંધીને ટીંગવી દેજો. પશુ પક્ષી પ્રાણી કૂતરાઓ આ બધાને ચણ પાણી આપવાનું બહુ પુણ્ય છે. મેં એવું જાણ્યું છે એટલે હું તમને કહું છું ભાઈ. પણ બધા આપણા વડીલો કહે છે કે પહેલાંના જમાનામાં અમારા વખત એવું હતું કે અમે રોટલા બનાવીને બીજા ગામ કૂતરાઓને ખવડાવવા જતા હતા, અને બીજા ગામવાળા રોટલા બનાવીને અહીં આપણા બાજુ અમારા ગામમાં ખવડાવવા આવતા હતા. હવે તેવું નહીં રહ્યું. પણ આપણે આપણા ગામમાં આપણા પાળેલા કૂતરા, આપણા પાળેલા પશુ પક્ષી અને આપણે ખવડાવીએ પીવડાવીએ, અને આપણે પૂન લઈએ. બહુ આપણે કંઈ કરવાની જરૂર નહીં, એટલા બધા પૈસા ટકાની જરૂર નહીં. ગીતામાં લખ્યું છે કે કમાઈ લો ચોથો ભાગ આપણે પૂનમાં વાપરવાનો, દાન પૂન કરવાની. પણ ચોથો ભાગ તો આપણેથી ના વપરાય આવી મોંઘવારીમાં. 4,000માંથી 1,000 વાપરી કાઢીએ તો 3,000માં આપણને ના પોહાય. પણ 4,000માંથી વધારે નહીં, પણ 200-300 રૂપિયાનું તો આપણે પૂન કરી શકીએ. આમ મારો કહેવાનો મતલબ એવો છે. તો થોડામાંથી થોડું પૂન કરીએ. વાર તહેવારે પૂન કરીએ. આવું આજ આપણો તહેવાર છે તો ગાયોને, કૂતરાઓને કે ગમે તે ચકલાઓને ચણ નાખીએ, ગાયોને ખવડાવીએ, કૂતરાઓને રોટલા ખવડાવીએ. તો આપણને આપણા હિન્દુ શાસ્ત્રમાં લખેલું છે કે જેટલું પૂન કરશો એટલું ફળ મળશે. એટલે આપણે થોડું પૂન કરીએ અને આપણા આત્માને શાંતિ થાય એવું કંઈ કરીએ. આપણે કંઈ એટલા બધા પૈસા ટકા વાપરવાની વાત નહીં કરતા, પણ આ તો આમ થોડું પૂનદાન કરીએ તો થોડું જિંદગીમાં સારું. એમ આપણે એવું નહીં કહેતા કે આટલા જ રૂપિયા ખર્ચી નાખો કે આટલું જ ખર્ચી નાખો. અમે કંઈ એટલા બધા રૂપિયા કેવું તેવું નહીં ખર્ચતા. પણ હા, બે ખાવાનું બનાવીએ તો થોડું આટલું વધારે કૂતરા માટે બનાવીએ અને કૂતરાઓને ખવડાવીએ. જેટલું કૂતરા ખાશે એટલું આપણને સારું થશે. એટલે આપણે આપણી જિંદગીમાં દાન પુણ્ય હોય રાખવાનું, ખુશી રાખવાની, ઉત્સવ મનાવવાના, તહેવારો મનાવવાના. આજકાલ જિંદગીનો ભરોસો નહીં, એટલે જે તક મળે એ ઝડપી લેવાની અને ખુશી આજના આવા દિવસો પસાર કરવાના. ચાલો, હું મારા ગાયો પાસે આવીને વિડીયો બનાવ્યો છું. મારી ગાયો પણ સાંભળે જ છે.
મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.